નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના। કચ્છથી મહત્વપૂર્ણ સમાચાર। માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। 14 વર્ષના બાળકના ખિસ્સામાં ફોનમાં બ્લાસ્ટ થયો છે। સ્માર્ટફોન ફાટતા બાળકના સાથળના ભાગે ઈજા થઈ છે। ફોન બહાર ફેંક્યા બાદ પણ 2 ધડાકા થયા છે। તો લખપતના ભાડરા ગામની આ સમગ્ર ઘટના માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે। તો બાળક હાલ ઈજાગ્રસ્ત છે। લખપતના ભાડરા ગામની આ ઘટના સામે આવી છે। ફોન લાઈન પર સંવાદદાતા મેહુલ જોડાયા છે। મેહુલ, શું છે સમગ્ર ઘટના? બાળકની હાલ કેવી હાલત છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો લખપતમાં 14 વર્ષના બાળકના ખિસ્સામાં ફોન ફાટવાની ઘટના આજ બની હતી। કચ્છના જે લખપત તાલુકાના ભાડરા ગામ આવેલું છે ત્યાં પાસે આ 14 વર્ષના બાળક છે જે રાજવી અરવિંદભાઈના ખિસ્સામાં ફોન હતો, સ્માર્ટફોન, તે ફાટવાની ઘટના બની હતી। બાળકે મોબાઈલ ફોન પોતાના પેન્ટના ખિસ્સામાં રાખ્યો અને થોડી ક્ષણોમાં આ ફોન છે તે અચાનક ધડાકાભેર ફાટ્યો હતો। ત્યારે બાળકે ફોન છે તે ફેંકી દીધો હતો। ત્યારબાદ પણ છે તે 1-2 ધડાકા થયા હતા, પરંતુ સદનસીબે બાળક છે તેને સાથળના ભાગે સામાન્ય જે ઈજાઓ છે તે જ હાલ થઈ છે। જી બિલકુલ મેહુલ, કોઈ કારણ સામે આવ્યું છે ખરું કે કેમ ફોનમાં બ્લાસ્ટ થયો? હજી સુધી કારણ કોઈ પણ સામે નથી આવ્યું, પરંતુ જ્યારે બાળકે સ્માર્ટફોન છે તે પોતાના ખિસ્સામાં રાખ્યો હતો અને થોડી ક્ષણ પછી આ બ્લાસ્ટ છે તે થયો હતો અને બાળકે છે તે ફોન છે તે ફેંકી દીધો હતો। જી બિલકુલ, આભાર મેહુલ સમગ્ર માહિતી બદલ। તો ફોનમાં બ્લાસ્ટ થયો છે, બાળકને ઈજા થઈ છે, બાળકના ખિસ્સામાં ફોન હતું અને તે બાદ તે બ્લાસ્ટ થયું। अन्य समाचार छोटाउदेपुरथी बोडेलीमां बूटलेगर पोलीस वच्चे पकड़दाव। पोलीसने जोईने बूटलेगरे कार भगावी। पोलीसे पीछो करता बूटलेगरे बाइकने अडफेटे लीधुं। कार मूकी एक बूटलेगर फरार थवामां सफળ નીવડ્યો છે। કારમાં ભરેલા વિદેશી દારૂની લોકોએ લૂંટ ચલાવી। દારૂની લૂંટનો વિડીયો સામે આવ્યો છે। તો એક બૂટલેગરની પોલીસે ધરપકડ કરી છે। કારમાં ભરેલા વિદેશી દારૂની લોકોએ લૂંટ ચલાવી હતી, જેનો વિડીયો પણ સામે આવ્યો છે। છોટાઉદેપુરની આ સમગ્ર ઘટના બોડેલીમાં બૂટલેગર અને પોલીસ વચ્ચે પકડદાવની ઘટના સામે આવી છે। પોલીસને જોઈને બૂટલેગરે કાર ભગાવી હતી, જે બાદ પોલીસે પણ તેનો પીછો કર્યો હતો। પોલીસે પીછો કરતા બૂટલેગરે બાઇકને અડફેટે લીધું। अचानक ज सामनेथी बाजूकी गाड़ी हती तो आगळ नाकाबंदी हती। नाकाबंदीने लीधे पोलीसवाळा जोईने गाड़ीवाळा पाછી रिवर्स લીધીને ગોળ વાળીને અને એ ભાઈ ગાડી ફેન વાગ્યું નહીં, પછી ત્યાં બાઇકમાં અથડાયા અને પેલા ગાડીવાળાને ઈજા થઈ ગઈ। પેલી બાજુ દારૂની ગાડી આવી હતી એકદમ જ, અને પાછળ એલસીબી પોલીસવાળા હતા। એટલે ભાઈ આ બાજુ નાકાબંધી હતી એટલે એટલી ગાડી હું કરાવી નહીં તો અમારી બાઇકને બી નુકસાન થયું અને એક આમ નાઠો ને એક જણો પકડાય, એક જણો નાહી ગયો છે અને કોઈની જાનહાની કંઈ થઈ નથી। દારૂ નાખી ગાડી ભરેલી ગાડી હતી। ફોન લાઈન પર સંવાદદાતા સહેજબ જોડાયા છે। સહેજબ, જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવી છે, શું વધુ માહિતી છે, શું વધુ અપડેટ્સ? જી લુબના, ખાસ કરીને જે છોટાઉદેપુરની અંદર દારૂ ઘુસાડવાનો જે કિમિયો જે છે તે બુટલેગરો દ્વારા અપનાવવામાં આવી રહ્યો છે, ત્યારે છોટાઉદેપુર પોલીસને જાણ થતાં જ આજે પોલીસ જે છે તે બુટલેગરની પાછળ પડી ગઈ હતી અને જે બુટલેગર જે છે તે રંફાટપણે ભાગી રહ્યો હતો। એટલે ફિલ્મી ડબે તેને પીછો કરતા જે બોડેલીના અલીપુરા ચોકડી પાસે જે ભરચક વિસ્તાર છે ત્યાં પોલીસે કોર્ડન કરી લીધું હતું। ત્યારબાદ આ જે બુટલેગર છે તેને સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી લીધું અને જે ખાણીપીણી જે લારીઓ જે હોય છે ત્યાં જઈને જે ધડાકાભેર અથડાઈ ગયો હતો। એટલે કહી શકાય કે અકસ્માત સર્જાયો, પરંતુ ત્યાં લોકો હાજર હતા, કોઈને જાનહાનિ થઈ નથી, નાની મોટી ઈજાઓ થઈ છે। અને ખાસ કરીને મહત્વની બાબત એ છે કે જ્યાં ગાડી જે છે તે ગાડીમાં મોટી પ્રમાણની અંદર દારૂ ભરેલો હતો, વિદેશી દારૂ હતો, અને જેના કારણે જે પોલીસ જે છે ત્યાં પહોંચી હતી। હાલ જે રીતે અકસ્માત થયો અને અકસ્માત થતાની સાથે ત્યાંના લોકો જે છે, સ્થાનિક લોકો છે, આસપાસના લોકો છે, ત્યાં લૂંટ ચલાવી હતી, જેને જે મનમે ફાવે તેમ લઈને તેઓ ત્યાંથી લઈ જતા નજરે પડ્યા હતા। ખાસ કરીને જે બોડેલીની અંદર આસપાસની અંદર જે બુટલેગરો જે છે આ દારૂની હેરાફેરી કરતા હોય છે અને જે પોલીસ જે છે તેને પકડવાની, એક આરોપીને પકડવાની સફળતા મળી છે, બીજો જે હતો તે ભાગી ચૂક્યો છે। હાલ પોલીસે તમામ ગાડી અને જે કબજે લીધી છે અને તપાસ હાથ ધરી છે। જી બિલકુલ સહેજબ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે।
બીજી તરફ સાબરકાંઠામાં જાણે પોન્ઝી સ્કીમનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. બીઝેડ અને એઆર ગ્રુપ પછી હવે હિંમતનગરની ધ બિગ બુલ નામની પોન્ઝી સ્કીમ સામે ફરિયાદ નોંધવાની માંગ ઉઠી છે. રોકાણકારો મોટી સંખ્યામાં સાબરકાંઠા એસપી કચેરીએ પહોંચી રજૂઆત કરી રહ્યા છે. 6 માસથી રજૂઆતો છતાં સંચાલકો સામે કોઈપણ જાતની કાર્યવાહી નથી કરવામાં આવી. જણાવી દઈએ કે હિંમતનગરના ટાવર રોડ પર આવેલા અમરસિંહજી શોપિંગ મોલમાં ઓફિસ ખોલીને રોકાણકારોને આકર્ષવામાં આવ્યા હતા. આ સ્કીમના સંચાલક જગદીશ ગોસ્વામી સહિતની ટોળકીએ 15 થી 20% માસિક વળતર આપવાની લાલચ આપી કરોડો રૂપિયાના રોકાણ મેળવ્યા હતા. હવે પૈસા મેળવ્યા બાદ ફોન બંધ કરી રફુચક્કર થઈ ગયા હોવાનો આક્ષેપ છે. રોકાણકારોએ 15 કરોડથી વધુ રકમ ફસાઈ હોવાનો દાવો કર્યો છે, જ્યારે પોલીસે કાર્યવાહી શરૂ કરવાનું આશ્વાસન આપ્યું છે. બિગ બુલ પ્રાઇવેટ લિમિટેડ નામની એક કંપની છેલ્લા 2 વર્ષથી વધારેથી ચાલતી હતી. એનો માલિક છે જગદીશ ગોવિંદગીરી ગોસ્વામી, જામડાનો વ્યક્તિ છે, અને 3 થી 4% વળતર આપવાની લાલચ બતાવીને મારી જોડે ટોટલ 2 લાખનું રોકાણ કરાયું છે. વ્યાજ આપવાનું બંધ કરતા મેં એ લોકોને મૂડી પરત માંગવાની કોશિશ કરી, પણ મને ફરી વ્યાજ પણ આપવામાં આવ્યું કે મૂડી પણ પરત ના કરવામાં આવી. અને એ જગદીશભાઈ છેલ્લા 6-8 મહિનાથી આમ તેમ ફરાર રહે છે. ટોટલ 15 CR કૌભાંડ કરેલું છે, બરોબર. અને અત્યારે છેલ્લા 6 મહિનાથી કોન્ટેક્ટમાં નથી, સ્વિચ ઓફ કરીને ચાલ્યા ગયા છે. અને એની વાઈફ શીતલબેન ભાઈએ જોડે રહીને લોકોની મહેનતના પૈસા લઈને નાસી ગયા છે, બરોબર. અને ખોટી છેતરપિંડી, ખોટી લોભામણી લાલચો આલી અને 15% વ્યાજ આપશું દર મહિને, 20% આલશું એવી લોભામણી લાલચો આપી અત્યારે નાસી ગયેલ છે. છેલ્લા 6 મહિનાથી સ્વિચ ઓફ કરીને નાસી ગયેલ છે. ફોન લાઈન પર ઈશાન જોડાયા છે વધુ માહિતી આપવા માટે. ઈશાન, જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવી છે, વધુ એક પોન્ઝી સ્કીમ, શું વધુ માહિતી? રૂપતા ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં જ્યારે કે પોન્ઝી સ્કીમનો રાફડો ફાટ્યો, તેમ દિવસે ને દિવસે એક બાદ એક પોન્ઝી સ્કીમનો જે ફરિયાદ નોંધવામાં આવી રહી છે. ખાસ કરીને વાત કરવામાં સાબરકાંઠા જિલ્લામાં આજે બીજી એક પોન્ઝી સ્કીમની સામે કાર્યવાહી કરવા માટે જે રોકાણકારો છે, રોકાણકારો જિલ્લા એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા અને રજૂઆત કરી. 5 જેટલી પોન્ઝી સ્કીમોમાં સાણસામાં આવ્યા બાદ હિંમતનગરમાં ધ બિગ બુલ નામની પોન્ઝી સ્કીમ હતી કે જેનો જે કરોડોનો ફૂલીકો ફેરવી રહ્યો તેવું સામે આવ્યું છે. અને આ દિશામાં અત્યારે હાલ તો જે રોકાણકારો જિલ્લા પોલીસ વડા પાસે પહોંચી અને પોતાની રજૂઆત કરવા પહોંચ્યા છે, યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં છે. તો સાથે આજે પોલીસ ફરિયાદ નોંધવાની પણ રજૂઆત હાથ ધરવામાં આવશે. જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. અન્ય સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. મહિધરપુરામાં દેહ વ્યાપાર પર દરોડા, ગેસ્ટ હાઉસમાં મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચના દરોડા. બાંગ્લાદેશી મહિલા સાથે કરાવતા હતા દેહ વ્યાપાર. દલાલ અને હોટેલ સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. પારસ અને વિજય ગેસ્ટ હાઉસમાં કાર્યવાહી કરવામાં આવી છે. 3 ગ્રાહક અને 5 મહિલા મળી આવી છે. હોટલમાં જે પ્રકારથી દેહ વ્યાપાર કરવામાં આવતો હતો, રેડ પાડવામાં આવી. પારસ અને વિજય ગેસ્ટ હાઉસમાં કાર્યવાહી કરવામાં આવી, જેમાં 3 ગ્રાહક અને 5 મહિલાઓ મળી આવી છે. પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. દેહ વ્યાપાર પર પોલીસના હોટલમાં દરોડા તેમજ ગેસ્ટ હાઉસમાં મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા છે. તો હવે વાત કરીશું ફરી આતંકી ષડયંત્રનો પર્દાફાશ. ગુજરાત એટીએસ